આજ તમારી સમક્ષ ગુજરાતના શિક્ષણ જગતની વાત કરવા માંગુ છું। કેટલાય સંચાલકો, કેટલાય આચાર્ય અને કેટલાય શિક્ષકોના મનની અંદર આ પીડા રહેલી હશે, પરંતુ કેટલાક લોકો પીડા વ્યક્ત કરે છે અને કેટલાક વ્યક્ત કરી શકતા નથી। આજે ગુજરાતના શિક્ષણ જગતની અંદર જોવામાં આવે છે કે રોજ સ્કૂલોને યુડાયસના ડેટા પૂર્ણ કરો, સીટીએસના ડેટા પૂર્ણ કરો, નિપુણ ભારતના કરો અને હવે નવું આવ્યું છે સ્ક્વાફના ડેટા પૂરા કરો। આ ઉપરાંત હરિત વિદ્યાલય, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, રોજ કંઈક ને કંઈક નવા ડેટા માંગવામાં આવતા હોય છે। વસ્તી ગણતરીનો પણ એક ફેઝ પૂરો થયો છે અને બીજો ફેઝ હવે ટૂંક સમયમાં પૂરો થશે। કેટલાય પરિપત્રો રોજે રોજ આવે છે અને આ સીમા મર્યાદામાં ટૂંક સમયની અંદર પૂર્ણ કરીને આપી દેવાના, આવું કેટલું એ ટેન્શન શિક્ષકોને, આચાર્યોને રહેતું હોય છે અને ક્લાર્ક ઉપર પણ આનું પ્રેશર પડતું હોય છે। આ જ તણાવના પરિણામે કેટલાક શિક્ષકોએ આત્મહત્યા પણ કરી એવી ઘટનાઓ પણ આપણે જોઈ છે। શિક્ષણ જગતની અંદર શિક્ષણ વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત છે। શિક્ષકોનો વધુમાં વધુ સમય બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે જાય, ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે જાય, બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે જાય, એ માટેનો પ્રયાસ હોવો જોઈએ। પરંતુ શિક્ષકો જો આ પ્રકારના ક્લેરિકલ કાર્ય કરતા રહેશે તો પછી શિક્ષક ભણાવશે ક્યારે? આ એક બહુ મોટો પ્રશ્ન આપણને જોવા મળે છે। આજે ભારતની અંદર પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ગુજરાતનો જે છે એ 15મા કે 16મા ક્રમે આવ્યો છે। સ્કોર પ્રાપ્ત થયો છે 607। મિત્રો, એને ઊંચો લાવવો હોય ને તો એના માટે શિક્ષકોને યોગ્ય ખુલ્લી છૂટ આપો, વધુ સારું કામ કરી શકે એ માટેનો સમય મર્યાદા આપો। એને ક્લાર્ક બનાવી નથી દેવાનો, એને ડેટા ભરવાનું એક સાધન બનાવવાની જરૂર નથી, પરંતુ શિક્ષકનું કાર્ય શિક્ષણનું છે અને શિક્ષણ કાર્ય કરવા દો। ચાહે વાત ગ્રાન્ટેડની હોય કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની હોય, આજે પરિસ્થિતિ દરેક સ્તરે આ પ્રકારની જોવા મળે છે અને આની અંદર બદલાવ લાવવાની ખૂબ જરૂરિયાત છે। આ તો મને ખ્યાલ છે એટલી બાબતો કીધી છે। આ ઉપરાંત કેટલીય બાબતો એવી છે કે જેના ડેટા રોજે રોજ મૂકવામાં આવે છે, માંગવામાં આવે છે। શિક્ષકોના આચાર્યને વિનંતી કરું છું કે કોમેન્ટ લિસ્ટની અંદર લખજો કે આ બધા જ પ્રકારની ડિટેલિંગ અમારી પાસે માંગવામાં આવે છે। મિત્રો, આનું પ્રેશર માત્ર ને માત્ર એવું નથી કે સંચાલક, આચાર્ય કે શિક્ષક ભોગવે છે, અધિકારીઓ પણ ભોગવે છે અને એમની ઉપર બેઠેલા ઉપરી અધિકારીઓને પણ આ પ્રેશર ઝેલવું પડે છે। ત્યારે આ શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર આવે, બાળકો માટે સૌથી વધુમાં વધુ શ્રેષ્ઠ શું કરી શકાય, માત્ર એનો વિચાર કરવામાં આવે। માત્ર કાગળ ઉપર નંબર 1 બનવાની જરૂરિયાત નથી, પરંતુ કાર્ય કરીને બાળકોના લર્નિંગ આઉટકમ સારામાં સારું આવે, સ્કિલ ડેવલપમેન્ટ એમનું બેસ્ટમાં બેસ્ટ થાય, એ દિશામાં સાચા અર્થમાં કામ કરવાની જરૂરિયાત છે। તમને પણ લાગતું હોય કે વાત સાચી છે, ચોક્કસ આપ કોમેન્ટ કરશો અને આ દિશામાં આપણે સૌ ભેગા મળી અને ગુજરાતના શિક્ષણના સ્તરને વધુ સક્ષમ બનાવવા માટે પ્રયત્નશીલ બનીએ અને ચોક્કસ જે કે પણ ડેટા માંગવામાં આવે છે, ડેટા ભરવા માટે પણ દરેક લોકો તૈયાર હોય છે, પણ એની યોગ્ય સીમા મર્યાદા પણ આપવી જરૂરી હોય છે। અને એકના એક ડેટા વારંવાર જે માંગવામાં આવતા હોય છે, એકવાર ડેટા લઈ લીધા પછી શાના માટે વારંવાર એ જ ડેટાની જરૂરિયાત પડતી હોય છે। આજે ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ભારતની આપણે વાત કરીએ છીએ ત્યારે તમામ ડેટા એક જગ્યાએ એકવાર આવી ગયા પછી એક ને એક માહિતી વારંવાર ન ભરાવી જોઈએ। આ બધી જ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવાની જરૂરિયાત તમને પણ લાગતી હોય તો ચોક્કસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો। આપણે ગુજરાતના શિક્ષણને નંબર 1 બનાવવા માટે કટિબદ્ધ બનીએ એવી અપેક્ષા। જય હિન્દ, જય ભારત, જય શિક્ષણ, જય શ્રી રામ।